જે વિડિયો હતા એટલે કે પાર્ટ આ ચેપ્ટરનો ચેપ્ટર 2 પાર્ટ 15 ને પાર્ટ 16 તો એમાં મોટે ભાગની સમજૂતી છે. ભલે વિડિયોની એવો લેન્થ વધારે છે તો થોડો એનો સ્ક્રીનશોટ લઈને જો તમારે નોટ્સ બનાવવી હોય ક્લાસ નોટ તો બનાવી લેજો, કારણ કે એ પીડીએફ બનાવવાની રહી ગઈ છે મારાથી. પણ એનું જે ડિટેલમાં જે લખાણ જે છે એની પીડીએફ હું તમને મોકલી આપીશ. બીજી વાત, અત્યારે જે આપણે આ જે ટોપિક જોવાના છે એ આજનો જે 17મો જે વિડિયો જે છે 17મા વિડિયોની પીડીએફ છે. તો આ ટોપિક જે છે તે પીડીએફ માં લાસ્ટમાં એડ થયેલો છે, તો એ થોડી કાળજી રાખીને જોઈ લેજો. અહીંયા આપણે જે જોવાના છે તે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે ડાયરેક્ટલી પદાર્થ મૂકવામાં આવે, બેટરી આપણે દૂર કરી દેવાની છે એકવાર જોડીને, તો એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિ પર શી અસર થાય. તો પહેલા આપણે લખીએ ભાઈ ડાઈ ઇલેક્ટ્રિક જે છે ઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં સી કેપેસિટન્સ જે છે એ C0, વિદ્યુત સ્થિતિમાન તફાવત V0, વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 અને ઊર્જા U બરાબર U0. બરાબર છે. આ કેપેસિટન્સ છે, વિદ્યુત સ્થિતિમાન છે, વિદ્યુત ક્ષેત્ર છે ને વિદ્યુત સ્થિતિ ઊર્જા છે. તો પહેલું આપણે એમ કહીએ કે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર શું થાય? તો વિદ્યુત ભાર Q બરાબર Q0 એ હંમેશા અચળ રહે. એક વખત આપણે બેટરી જોડ્યા પછી કે બેટરી શું કરશે? તો બેટરી જે છે એ બેટરી કેપેસિટરને ચાર્જ કરે. જેટલું કેપેસિટરની ક્ષમતા હોય એટલે એને ચાર્જ કરી દો. એ ચાર્જ કરીને એના પર Q0 જેટલો વિદ્યુત ભાર આવી ગયો. હવે કેપેસિટરની આપણે બેટરી દૂર કરીએ તો એ ચાર્જ જવાનો નથી, વધવાનો નથી, ઘટવાનો નથી. એટલે વિદ્યુત ભાર જે છે તે Q0 જેટલો થઈ જાય. વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર આપણે સાબિત કરી ગયા છે E બરાબર E0/k જેટલું થઈ જાય. આ જે આપણે લખતા છે એ ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં. હવે ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં શું થાય આવ્યા તે લખતા છે. જો વિદ્યુત ક્ષેત્ર જે છે એ થઈ જાય કેમાં ભાગમાં, આપણે સાબિત કરેલું છે કાલે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો V બરાબર સૂત્ર છે E/d. તો E બરાબર તો E0/k બાય d થઈ ગયું એટલે V બરાબર બી શું થઈ જવાનું? તો E0/d એટલે તો V0 થઈ જાય. તો આ થઈ જવાનું કે V0/k. જો વિદ્યુત ક્ષેત્ર જે છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન શું છે? તો બે પ્લેટ છે, આ પ્લસ પ્લેટ આ માઈનસ, આ વિદ્યુત ક્ષેત્ર, આ બે વચ્ચેનું અંતર d. તો આપણે સૂત્ર લખીએ E બરાબર V/d. ડાયરેક્ટ મૂકવાથી d નથી બદલાતો. જો વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થાય તો સ્વાભાવિક છે કે વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જવાનું? k માં ભાગનું થઈ જવાનું. બીજી વાત, હવે ઊર્જા કેપેસિટન્સ શોધીએ પહેલા. તો કેપેસિટન્સ બી આપણે સાબિત કરી ગયા છે કે ભાઈ કેપેસિટન્સ C બરાબર kC0 જેટલું થઈ જાય. કેપેસિટન્સ વધારવા માટે જ આપણે ડાયરેક્ટ પદાર્થને ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. હવે વિદ્યુત સ્થિતિ ઊર્જા U બરાબર 1/2 CV². તો પહેલા U0 બરાબર શું લખાય? 1/2 C0 V0². કારણ કે ડાયલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં ગુજરાતી ભાષામાં લખો તો બી લખી શકીએ વિદ્યુત કેપેસિટન્સ C0, વિદ્યુત સ્થિતિમાન તફાવત V0, વિદ્યુત ક્ષેત્ર E0 અને U ઊર્જા U0. તો 1/2 આ થઈ ગયું K C0 into V². તો V² બરાબર તો કોણ છે? V0²/k². તો U બરાબર 1/2 k કેન્સલ થઈ ગયો, C0 V0² ના છેદમાં k એટલે U બરાબર U0/k. હજુ કોઈને કન્ફ્યુઝન થતું હોય તો અહીંયા ગુજરાતીમાં લખી દે. આ છે કેપેસિટર, આ છે PD, આ છે વિદ્યુત ક્ષેત્ર અને આ છે વિદ્યુત ઊર્જા. બરાબર? એટલે કેપેસિટન્સ C0 જેટલું હતું, વિદ્યુત સ્થિતિમાન V0 હતું, વિદ્યુત ક્ષેત્ર E0 અને વિદ્યુત ઊર્જા U0 છે. U0 બરાબર 1/2 C0² V0² 1/2 CV². તો ઊર્જા જે છે તે k માં ભાગની થઈ જાય. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકતા બેટરી જોડેલી હોય ત્યારે
તેની સાથે સંકળાયેલ ભૌતિક રાશિ પર થતી અસર ડાયલેક્ટ્રિકની. તો પહેલા અહીંયા આપણે શોધીએ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પીડી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. તો એ V કેટલો થાય? તો બરાબર બેટરીના બે છેડા વચ્ચેનો પીડી. તો એ therefore V બરાબર V જેટલો થઈ જાય. કારણ કે બેટરી અને કેપેસિટર બંને બીજા સાથે સમાંતર છે. સમાંતર જોડાણનો એનો અર્થ કે આ બંનેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત એક સરખા થઈ જાય. વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર E બરાબર, તો વિદ્યુત ક્ષેત્ર જે E બરાબર લખવું હોય તો V/d. તો V/d બરાબર, હવે જે આનું જે વિદ્યુત સ્થિતિમાન તફાવત જે છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ અહીંયા ડાયલેક્ટ્રિક મૂકો કે ન મૂકો તમે, કારણ કે અહીંયા ડાયલેક્ટ્રિક મૂકો તો બી બંને બીજાને સમાંતર, ડાયલેક્ટ્રિક ન મૂકો તો પણ બંને બીજાને સમાંતર. એટલા માટે શું થાય? તો એમ કહી શકાય કે V બરાબર V0 જેટલો આગળનો જેટલો વિદ્યુત સ્થિતિમાન તફાવત હોય તેટલો જ રહે. એટલે હવે જો V0/d મૂકીએ તો આ તો E0 થઈ જવાનું. વિદ્યુત ક્ષેત્રમાં બી કોઈ ફરક નહીં પડે, કારણ કે વિદ્યુત સ્થિતિમાન નહીં બદલાય તો વિદ્યુત ક્ષેત્ર બી નહીં બદલાય. આગળ પર ચર્ચા કરીએ એ પ્રમાણે કેપેસિટન્સ બદલાવાનો. કેપેસિટન્સ C બરાબર KC0, કારણ કે કેપેસિટન્સ તો બદલાય કે વિદ્યુત આપણે ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકીએ તો કેપેસિટન્સ K ગણું થઈ જાય. વિદ્યુત ભારનું શું થાય? તો વિદ્યુત ભાર બરાબર, હવે સૂત્ર કયું છે? Q બરાબર CV, તો C બરાબર KC0, V બરાબર V0, તો K into Q0. વિદ્યુત ભાર જે છે તે વધી જવાનો, કારણ કે બેટરી જે છે હવે એને વિદ્યુત ભાર વધારાનો આપવાની. જ્યારે બેટરી આપણે જોડી રાખીએ કેમ? બરાબર સમજો શું થાય. આના માટે માની લે કે આપણી પાસે એક મોટી ટાંકી છે જે આપણને પાણી આપે છે. આપણી પાસે એક બોટલ છે, તો પહેલા પાણીથી આપણે જેટલી બોટલ ભરી દીધી એ ભરી દીધી, એટલે આપણે વિદ્યુત ભાર Q0 થઈ ગયો. હવે આપણે ડાયલેક્ટ્રિક અચળાંક K મૂકવાથી થાય શું? તો કેપેસિટન્સ વધી જાય. તો કેપેસિટન્સ વધી તો માને કે આ બોટલ મોટી થઈ જાય, તો બેટ તો આપવા તૈયાર જ છે. પાણી આપી દે તો એનો વિદ્યુત ભાર વધીને કેટલો થઈ ગયો? Q એટલો. હા, હવે બરાબર સમજો. ધારો કે આ બેટરી છોડી કાઢેલી હતી, બેટરી હતે જ નહીં, તો ગમે એટલું તમે કેપેસિટન્સ વધારો, અહીંયા વિદ્યુત ભાર જે આગળ જેટલો સંગ્રહાયેલો હોય એટલો જ સંગ્રહાયેલો રહે. બરાબર સમજો વાતને. શું છે? બેટરી એટલે મોટી ટેન્ક જે ગમે એટલું પાણી આપી શકે. બરાબર છે. આપણી પાસે ધારો કે નાનું કેપેસિટન્સ છે કે જેમાં આપણે બેટરી દ્વારા વિદ્યુત ભાર ભરીએ, તો પહેલા કેટલો હતો? Q0 જેટલો. પણ ડાયલેક્ટ્રિક મૂકવાથી એની કેપેસિટી વધી જવાની, કેપેસિટન્સ. તો બેટરી જોડેલી હોય તો વિદ્યુત ભાર નવો આવે. જો બેટરી જોડેલી ન હોય, બેટરી હોય જ નહીં, તો ગમે એટલું તમારું કેપેસિટન્સ વધે, વિદ્યુત ભાર તો આગળ જેટલું પાણી આની અંદર ભરેલું હોય એટલું જ રહે, એટલે બદલાતું નથી. હવે વિદ્યુત સ્થિતિ ઊર્જા, તો વિદ્યુત સ્થિતિ ઊર્જા U બરાબર 1/2 CV². તો 1/2 C બરાબર, તો C બરાબર KC0 ઇન્ટુ આ તો V0 છે, એટલે 1/2 સોરી પહેલા K લખીએ, K 1/2 C0 V0². આ તો કેટલો આવી ગયો? K ઇન્ટુ U0, એટલે કે ઊર્જા જે છે એ કેટલા ગણી થઈ જવાની? K ગણી. સ્વાભાવિક છે કે આપણો જે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર જો આપણે કહી શકાય કે K ગણો થઈ જતો હોય, કારણ કે આપણી પાસે એક સૂત્ર એવું બી છે U બરાબર 1/2 QV. કારણ કે V જો અચળ રહેતો હોય તો વિદ્યુત ભાર વધે તો ઊર્જા વધવાની. વિદ્યુત ભાર K ગણો છે તો ઊર્જા બી K ગણી થાય. આપણે ડાયલેક્ટ્રિક પદાર્થ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકીને કેપેસિટરનું કેપેસિટન્સ કેવી રીતના વધે એ જોઈ ગયા. હવે જ્યારે આપણે આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકીએ ત્યારે એટલું કેપેસિટન્સ નથી બદલાતું. આપણે ઓલરેડી ચર્ચા કરી કે વિદ્યુત સ્થિતિમાન કેટલું બદલાય, વિદ્યુત ક્ષેત્ર કેટલું બદલાય, પણ હવે બે ભાગ છે. એટલે ભાઈ કેપેસિટરની ડાયલેક્ટ્રિકની અસર જે આપણે જોવા જઈએ તો કેપેસિટરને એક વખત બેટરી સાથે ચાર્જ કર્યા પછી આપણે એને બેટરીથી છૂટું કરી દીધું હોય અને પછી ડાયલેક્ટ્રિક ભરીએ. બીજો ઓપ્શન આપણી પાસે એવો છે કે બેટરી સાથે કેપેસિટર જોડેલું જ છે હજુ, બરાબર, અને એની સાથે સાથે આપણે ડાયલેક્ટ્રિક પદાર્થ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે
ભરીએ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k છે. તો ડાઇલેક્ટ્રિક અચળાંક ભર્યા પહેલા એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક પદાર્થને આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂક્યા પહેલા જો મૂળ વિદ્યુતભાર Q0 હતો, મૂળ વિદ્યુત ક્ષેત્ર E0, V0 જેટલું મૂળ વિદ્યુત સ્થિતિમાન તફાવત કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, C0 જેટલું મૂળ કેપેસિટન્સ હતું એનું, અને U0 જેટલી એની મૂળ વિદ્યુત સ્થિતિ ઊર્જા સંગ્રહાતી, જે આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે. U બરાબર 1/2 CV2 1/2 Q2/c અને 1/2 QD. તો હવે વિદ્યુતભાર એક વખત બેટરી સાથે છૂટું કરી દઈએ પછી બેટરી શું કરતી હતી? કેપેસિટરને વિદ્યુતભાર આપતી હતી. તો હવે કેપેસિટરને છૂટું કરીને બેટરીને છૂટું કરી દઈએ તો વિદ્યુતભાર બદલાવાનો નથી, વિદ્યુતભારનો અચળ થઈ જાય. વિદ્યુત સૂત્ર આપણે ગઈકાલે સાબિત કરી ચૂકેલા છે કે ભાઈ E બરાબર E0/k, E બરાબર જેનું E0 નું મૂળ વિદ્યુત ક્ષેત્ર જે છે એ k માં ભાગનું થઈ જાય. વિદ્યુત સ્થિતિમાન તફાવત બી V0/k જેટલો થઈ જતો હતો. કેપેસિટન્સ જે છે એ k ગણું થઈ જાય અને વિદ્યુત સ્થિતિ ઊર્જા જે છે એ U0/k જેટલી થઈ જાય. આ સૂત્ર તારવવું હોય તો આરામથી તમે તારવી શકો. કેવી રીતના? તો આ બે સૂત્ર છે આપણી પાસે, 1/2 Q2/1/2 CV2, U equals to 1/2 CV2. તો એની અંદર C ની આ વેલ્યુ મૂકો અને V ની આ વેલ્યુ મૂકો તો તમને આ જવાબ મળી જશે. ઓરિજિનલ જે ઊર્જા જે છે, ઓરિજિનલ ઊર્જા એ U0 બરાબર C0 V0 સ્ક્વેર લવાનો તો તમને આ સૂત્ર મળી જાય. હવે જો બેટરી આપણે ઓલરેડી એને ડિસ્કનેક્ટ નથી કરતા, બેટરી બી આપણે જોઈન્ટ જ કરેલી છે, એટલે પહેલા માનવાનું કે આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરતા નથી અને બેટરી જોડીને રાખીને જ હવે માધ્યમ ભરીએ છીએ આપણે, તો વિદ્યુતભાર જે છે હવે અચળ નથી રહેતો, કારણ કે બેટરી જોઈએ તેટલો વિદ્યુતભાર એને પ્રોવાઈડ કરે, એટલે વિદ્યુતભાર જે છે એનો k ગણો થઈ જશે. હવે આ બેટરી અને કેપેસિટર એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે, તો બેટરીનો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા V વોલ્ટની બેટરી છે તો કેપેસિટર પરનો જે વિદ્યુતભાર જે છે કોઈ પણ સમયે એ V બરાબર V0 અચળ જ રહે. જો વિદ્યુત ક્ષેત્ર અચળ રહેતો હોય, કેપેસિટર બે પ્લેટ વચ્ચેનો અંતર અચળ રહેતો હોય તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 જેટલું અચળ રહે. કેપેસિટન્સ તો વધી જ જવાનું, કેટલું થાય? તો કેપેસિટન્સ જે થવાનું તો આ k ગણું થઈ જવાનું અને ઊર્જા જે છે એ k ગણી થઈ જાય. કેવી રીતના? તો એકદમ સિમ્પલ છે. U બરાબર સૂત્ર છે 1/2 CV2, તો 1/2 હવે C બરાબર k C0 V0 સ્ક્વેર, તો k * 1/2 C0 સ્ક્વેર V0 સ્ક્વેર, આ તો મૂળ ઊર્જા થઈ ગઈ, એટલે ઊર્જા જે છે તે k ગણી થઈ જાય. તો આ જે છે એ ડાઇલેક્ટ્રિક માધ્યમ ભર્યા પછી કેપેસિટર સાથે સંકળાયેલી જુદી જુદી ભૌતિક રાશિઓની એના પર થતી અસર. બેટરી એક વસ્તુ બરાબર જો બેટરી આ જોડેલી નથી અને આ બેટરી જોડીને રાખેલી છે, અહીંયા પહેલા અહીંયા બેટરી હતી, ડિસ્કનેક્ટ કર્યા પછી આપણે એમાં મૂક્યું છે, અહીંયા ડિસ્કનેક્ટ કર્યા સિવાય આપણે એમાં મૂક્યું છે, તો આ બધીના ઉપર આપણને અલગ અલગ ભૌતિક રાશિઓ પર ડાઇલેક્ટ્રિક માધ્યમની અસર જોવા મળે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જુદા જુદા ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા ડાઇલેક્ટ્રિક પદાર્થ શ્રેણીમાં જોડતા કે મૂકતા, આ હેડિંગ છે. અત્યાર સુધી આપણે જોઈ ગયા કે ભાઈ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે એક જ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકતા હતા. એમાં આપણે બે ઓપ્શન જોયા હતા. એક કે ડાઇલેક્ટ્રિક પદાર્થ જે છે એ એવી રીતના મૂકવામાં આવે કે જેથી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે થોડી હવા બી રહે, એટલે તો શૂન્યાવકાશ અને ડાઇલેક્ટ્રિક પદાર્થ. પછી આપણે ચપોચપ બદલતા હતા બીજો ઓપ્શનમાં, કે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ આખું બે પ્લેટની વચ્ચે, પણ ત્યારે ફરક શું હતો? તો એક જ ડાઇલેક્ટ્રિક પદાર્થ આપણે ભરતા હતા. હવે અહીંયા જુદા જુદા ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરેલા છે. એક K1 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો, K2 એમ કરતા Kn. આ બધા શ્રેણીમાં છે, કારણ કે બે પ્લેટની વચ્ચે તમે A પરથી B પર જાઓ તો બધા ડાઇલેક્ટ્રિક માંથી પસાર થવું પડે, એટલે આ શ્રેણીમાં જોડેલા છે. બરાબર? તો ત્યારે હવે આપણી પાસે જે સૂત્ર છે કે જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે એક જ, તો ત્યારે C બરાબર ε0 એ d/t. તો હવે C બરાબર ε0 a d માઈનસ અહીંયા t બરાબર કોણ થવાનું? તો ત્યાં t એટલે કોણ હતું? તો t એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થની જાડાઈ. તો ડાઇલેક્ટ્રિક પદાર્થની જાડાઈ બરાબર શું થવાનું? અહીંયા t1 + t2 + t3 એમ કરતા Tn પ્લસ T1/K1, કારણ કે પહેલાની જે છે જાડાઈ કેટલી છે? T1 છે, એના અનુરૂપ ડાઇલેક્ટ્રિક અચળાંક K1 છે, પ્લસ T2/K2 એમ કરતા Tn/Kn.
આ રીતનું આપણને સૂત્ર મળે. હવે જો જે અહીંયા છે પોસિબલ છે કે કદાચ વચ્ચે હવા બી હોય, પણ જે રીતના અત્યારે બતાવેલું છે કે જો T1 બરાબર પ્લસ T2 પ્લસ T3 એમ કરતા Tn બરાબર D હોય, એટલે કે આખું ભરી દીધેલું છે, હવા બિલકુલ નથી. ધારો કે K1 અને K2 બે જ હતે, T1 અને T2 બીજી બધી હવા હતે, તો સૂત્રમાં T1 T2 જ મૂકવાનું, બીજું બધું કઈ મૂકવાનું જ નહીં, એટલે ઓટોમેટિક જવાબ આવી જાય. પણ જો આ રીતનું આખું ભરી દીધેલું હોય તો હવે T1 પ્લસ T2 પ્લસ બધા જે ડાયલેક્ટ્રિક પદાર્થની જાડાઈનો સરવાળો કરીએ તો કેપેસિટરની બે પ્લેટ બને, બે પ્લેટ વચ્ચેનું અંતર બને. તો ધેરફોર આપણે કહી શકાય કે D માઈનસ T1 પ્લસ T2 પ્લસ એમ કરતા Tn જે આ પદ છે ઇઝ ઇક્વલ્સ ટુ 0 થવાનું. ધેરફોર C બરાબર આપણને સૂત્ર મળી જશે એપ્સિલોન 0 a T1 upon K1 પ્લસ T2 upon K2 T3 upon K3 એમ કરતા Tn upon Kn. આ સૂત્ર આપણને મળે. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જુદા જુદા ડાયલેક્ટ્રિક અચળાંકવાળા ડાયલેક્ટ્રિક પદાર્થને સમાંતર જોડ્યા. સમાંતર કેવી રીતના? તો જો A અને B પ્લેટ પર, તો A પ્લેટ પરથી B પ્લેટ પર જવા માટે તમારે કોઈ એકમાંથી બી પસાર થઈને પહોંચીશું. તો પહેલામાં જે રીતના શ્રેણીમાં આપણે ઘણા બધા જોડેલા હતા, અહીંયા બી ઘણા બધા છે K1 K2 એમ કરતા Kn અને ફૂલ ભરેલા છે એમ માની લો. ત્યાં બધી જે હતું તો શ્રેણીમાં તો બધાની જાડાઈ જુદી જુદી આવતી હતી અને બધાની જાડાઈનો સરવાળો કરો તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 2 આવતું હતું. પણ અહીંયા કેવું છે તો અહીંયા બધાની જેમ કહેવાય કે લંબાઈ જાડાઈ તમે જે કે વૈવા આ બે પ્લેટ વચ્ચેનું જેટલું અંતર એટલું જ બધાનું બી અંતર થવાનું, પણ બધાનું ક્ષેત્રફળ જુદું જુદું થશે કવર કરી અહીંયા. તો હવે આપણે માની લઈએ કે અહીંયા શ્રેણી જોડાણ છે, તો શ્રેણી જોડાણનું સમાંતર છે, તો સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ, તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવે? C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 એમ કરતા Cn. તો જો ડાયલેક્ટ્રિક અચળાંક ની ભરેલો હતો તો કેટલું આવતે? તો એપ્સિલોન 0 a બાય d જેટલું આવતે. તો અહીંયા લખવું પડે A1, કારણ કે આટલો જે ભાગ જે છે એટલો ભાગનું કેપેસિટર એક થવાનું, d તો બધા માટે સરખો, પણ ડાયલેક્ટ્રિક ભરવાથી કેપેસિટન્સ કેટલા ગણું થઈ જાય? k ગણું થઈ જાય. આવ્યો ખ્યાલ? આપણી પાસે સૂત્ર છે C બરાબર k C0, તો k એપ્સિલોન 0 a ના છેદમાં d. પણ આટલું જે એક કેપેસિટર, બીજું કેપેસિટર, ત્રીજું કેપેસિટર, બધા કેપેસિટર જે છે જુદા જુદા થવાના, તો બધાને કેવું જોડેલું છે? આપણે સમાંતર જોડેલા છે એમ કહેવાય. તો અહીંયા A1 લખ્યું એટલે આ થઈ ગયું પ્લસ K2 એપ્સિલોન 0 A2 બાય d. બધી બે પ્લેટ વચ્ચેનું અંતર તો એક જ સરખું થવાનું બધા માટે, એમ કરતા Kn એપ્સિલોન 0 an બાય d. તો એપ્સિલોન 0 બાય d કોમન, K1 A1 પ્લસ K2 A2 એમ કરતા Kn an. પેલામાં પછી આપણે લખવાનું હતું કે જો બધાની પહોળાઈ એટલે કે T1 T2 T3, અહીંયા બધું પોસિબલ શું છે કે ક્ષેત્રફળ પણ સરખા હોઈ શકે, તો A1 બરાબર A2 બરાબર એમ કરતા An બરાબર જો A હોય તો શું આવશે? તો C બરાબર એપ્સિલોન 0 d Ka પ્લસ A આખું જો લખવું હોય તો a બાય n લખવું પડે, કારણ કે અહીંયા n મૂકેલા છે આપણે અહીંયા. તો અહીંયા આપણે એક કામ કરીએ, ચાલો પહેલા લખીએ K1 a બાય n પ્લસ K2 a બાય n. a એટલે કયું છે? તો a એટલે આખા કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ. ધારો કે 10 સેન્ટીમીટર હોય ને આપણે 10 મૂકેલો હોય તો દરેક 1 સેન્ટીમીટરનું થવાનું, એટલે 10મા ભાગનું થયું તો એ લખેલું છે a બાય n એમ કરતા Kn a બાય n. એટલે C બરાબર છેલ્લું સૂત્ર જે આપણને મળશે, C બરાબર એપ્સિલોન 0 a બાય dn K1 પ્લસ K2 પ્લસ
એમ કરતા કરતા kn. જ્યારે આ રીતનું સમાંતર જોડાણ હોય ત્યારે તો આની અંદર ઘણા બધા પ્રકારના એક્ઝામ્પલ છે. કોઈ વખત સૂત્રથી આપણને દાખલા આવી જાય જલ્દી, કોઈ વખત આપણને સૂત્ર સિવાયની રીતનો અપનાવવો પડે. જેવી રીતના આપણે 11મા ધોરણની અંદર વાહક માટે એટલે કે ઉષ્મા વાહકના ચોસલા માટે દાખલા ગણી ગયેલા હતા. બે કોઈ આમ હોય પછી એક ઊભું મૂકેલું હોય, તો ઘણી બધી આ રીતના એમસીક્યુ આપણા દાખલા આપણને જોવા મળે. આમાં ઘણી વખત એવું બને કે સૂત્રનો ઉપયોગ કરો તો દાખલો જલ્દી થઈ જાય, ઘણી વખત એવું બને કે સૂત્ર અને ટેકનિક બંનેનો ઉપયોગ કરવો પડે કે ભાઈ કયું કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું ઘણું થાય, એ કયા કેપેસિટર કયા સમાંતર જોડાણમાં છે, શ્રેણી જોડાણમાં છે, આ બધાનો ઉપયોગ કરો તમે તો તેના પરથી તમે દાખલા તરીકે એમસીક્યુ જે છે એ ગણી શકો. હવે ઉદાહરણ 8, C0 કેપેસિટન્સ વાળા એક કેપેસિટરની પ્લેટ વચ્ચે તેમને સમાંતર પ્લેટના જેટલું જ ક્ષેત્રફળ ધરાવતા k જેટલા ડાઇઇલેક્ટ્રિક અચળાંક વાળું તથા 3d/4 જેટલી જાડાઈ ધરાવતું એક ચોસલું દાખલ કરવામાં આવે તો તેનું નવું કેપેસિટન્સ કેટલું બને તે શોધો. અહીં d એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર છે. આ દાખલો જે છે ત્રણ રીતે થાય. હું તમને ત્રણેય રીત બતાવું. પહેલા આપણને એવું કીધું છે ભાઈ કેપેસિટર છે, એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર d છે. તો જ્યારે આપણે ડાયરેક્ટ દાખલ નથી કર્યું તો ડાયરેક્ટ દાખલ કરતા પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ આપણી પાસે સૂત્ર છે C બરાબર અથવા એને C0 કહેવું તો C0 કહીએ એપ્સિલોન 0 A/d. હવે આપણને એમ કીધેલું છે કે એક ડાઇલેક્ટ્રિક અચળાંક જેનો k છે એવું દ્રવ્ય ભર્યું, પણ એને આખું નથી ભર્યું. આપણી A પ્લેટ આ છે ને B પ્લેટ જે છે તે આ બાજુ છે. તો A અને B પરથી તમે જાઓ તો તમારે અહીંયા માની લો કે આ બે અહીંયા માધ્યમ જ છે પણ હવા છે, એટલે એક માધ્યમ તરીકે બીજું ધારો કે પાણી, ગ્લાસ, વુડ ગમે તે છે, અને બીજું ધારો કે હવા છે. એટલે આનો ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એ k બરાબર 1 લેવાય. અહીંયાથી અહીંયા આપણે જઈએ તો બંનેમાંથી પસાર થવું પડે એટલે બંને શ્રેણી જોડાણ થાય. તો એક કેપેસિટર આપણું કયું બને કે જેમાં ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે તે. એટલે હવે માની લે કે આ બેની એકની જગ્યા પર બે કેપેસિટર બનવાના. એક કેપેસિટર જેમાં C1 ગણીએ કે જેમાં ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું આપણે માધ્યમ ભરેલું છે તે, ને બીજું નથી ભરેલું ત્યાં C2. આ બંને એકબીજા સાથે કયા જોડાણમાં થાય તો શ્રેણી જોડાણમાં થવાનું. કેમ? કારણ કે A અને B પ્લેટ પર A થી B પર જવા માટે તમારે બંનેમાંથી પસાર થવું પડે. તો એક કેપેસિટર આટલું બની ગયું. બીજું એટલે માની લે કે અહીંયા એક પ્લેટ છે, અહીંયા મૂકી દઈએ તો આ એક પ્લેટ બીજી પ્લેટ આ વચ્ચેની પ્લેટ ડબલ રોલ ભજવશે. એ અહીંયા આના માટે ઋણ પ્લેટ બનશે, પેલા માટે ધારો કે ધન પ્લેટ બને. એટલે આ રીતના આપણે એમ કહી શકાય કે બે કેપેસિટર એકબીજા સાથે શ્રેણીમાં જોડાય એવું આપણને લાગે. તો C1 બરાબર શું આવશે? તો આકૃતિ પરથી તો C1 બરાબર શું આવવાનું? તો C1 બરાબર આવવાનું K1 K એપ્સિલોન 0 A છેદમાં d. d એટલે એની બે પ્લેટ વચ્ચેનું અંતર. એ તો કેટલું છે? t બરાબર d/3d/4. એટલે C1 બરાબર આપણને મળવાનું 4/3 K એપ્સિલોન 0 A/d is equals to 4/3 C0. કારણ કે એપ્સિલોન 0 A/d બરાબર તો C0 છે. C2 બરાબર તો એપ્સિલોન 0 એ જ, કારણ કે એની અંદર જે છે ડાયરેક્ટ અચળાંક હવા માટે ડાયરેક્ટ અચળાંક k બરાબર 1 થાય. તમને P1 સરળ બી કરાવ્યું છે એટલે તો k બરાબર 1 તો એ 1 મૂકી દીધું આપણે. પણ હવે એનું અંતર કેટલું થવાનું? તો ધારો કે મને T1 લખું, આ T2, તો T2 બરાબર d/4. તો d/4 એટલે 4 એપ્સિલોન 0 A/d એટલે 4 C0. હવે C1 અને C2 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર અથવા એના માટે લખીએ 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 1/c1. C1 કેટલું છે? તો C1 4/3 K એપ્સિલોન 0 K C0 પ્લસ 1/C2 કેટલું મળ્યું? તો 4C0. તો 1/c બરાબર 3
3/4kc0 પ્લસ 1/c0. તો હવે એનું સાદુરૂપ આગળ આપીએ તો 1/c બરાબર કોમન શું નીકળી જવાનું 4c0 તો 1/4 c0 ડિવાઇડેડ બાય અહીંયા 3 બચ્યો ડિવાઇડેડ બાય k પ્લસ 1 કારણ કે અહીં તો બધું જ બહાર આવી ગયું. તો ધેરફોર હવે 1/c બરાબર 1/c0 3 plus k by k. તો c is equals to 4kc0 3 plus k. પણ આવો આન્સર મળે બરાબર. એટલે જો ફાઇનલ થોડુંક એને લખવું હોય તો c બરાબર c0 4k divided by 3 plus k. જ્યાં c0 બરાબર અથવા c બરાબર એપ્સિલોન 0 c0 બરાબર સૂત્ર છે એપ્સિલોન 0 a by d 4k 3 plus k. તો આ રીતે આપણે આ દાખલો સોલ્વ કરી શકીએ. હવે આ સેમ દાખલો બીજી રીતે ગણીએ. આપણે એવું ભણી ચૂક્યા છે કે જ્યારે એક વખત કેપેસિટર જે છે એ કેપેસિટરને બેટરીથી અલગ કરી દેવામાં આવે તો ત્યારે શું થાય તો ત્યારે કેપેસિટર પરનો ચાર્જ જે છે એ અચળ રહે. ક્યારે અચળ રહે તો ડાયલેક્ટ્રિક મૂકો કે ડાયલેક્ટ્રિક ન મૂકો વિદ્યુતભાર જે છે તે એક સરખો રહે. એટલે આપણે એવું લખી શકાય કે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યા પહેલાનો વિદ્યુતભાર બરાબર ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યા બાદનો વિદ્યુતભાર. તો વિદ્યુતભારનું સૂત્ર કયું તો વિદ્યુતભાર પર c બરાબર આપણી પાસે સૂત્ર છે q by v. તો q બરાબર આપણી પાસે આવે cv. તો c0 v0 is equals to હવે c into v થાય આપણી પાસે આ. તો હવે c0 બરાબર લખો તો રાખી દે કારણ કે c બરાબર q by v તો q બરાબર cv. v0 તો v0 એટલે e0 into d. કારણ કે આ બે વચ્ચેનું અંતર અહીંયા છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે e0 જેટલું હશે. બે વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન તફાવત v0 જેટલો થાય. હવે અહીંયા બે ભાગ પડશે વિદ્યુત સ્થિતિમાનના. એક આટલામાં વિદ્યુત સ્થિતિમાન બીજો આટલામાં વિદ્યુત સ્થિતિમાન. તો આટલામાં જે વિદ્યુત સ્થિતિમાન આવવાનું તો અહીંયા જે આપણે સૂત્ર યુઝ કરતા છે e બરાબર v by d. તો v બરાબર e into d થાય. તો જે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે ડાઇલેક્ટ્રિક પદાર્થના અંદરના ભાગમાં એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે તો e0 by k જેટલું વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થઈ જાય. એનું અંતર કેટલું છે આ બે બિંદુ વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધતા છે જે e0 by k જેટલું આવે. તેનું અંતર કેટલું છે તો એનું અંતર 3d by 4 જેટલું છે. પ્લસ હવે કયું વિદ્યુત સ્થિતિમાન તો આ બે વચ્ચેનું. તો આ બે વચ્ચે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું છે e0 જેટલું જ થાય. જે અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળતું e0 by k જેટલું. તો અહીંયા આપણે લખી શકાય કે e0 into t by 4 d by 4. તો therefore હવે c0 અહીંયા c લખવું પડશે. આપણે v ની કિંમત મૂકી તો c તો તેમાં તેમાં જ મૂક્યો ને e0 into d. તો c e0d by 4 કોમન. તો અહીંયા કેટલું આવવાનું 3/k plus 1. તો e0 કેન્સલ એટલે c0 બરાબર c by 4 into 3 plus k divided by k. તો હવે c ને કરતા બનાવો તો c0 4k ના છેદમાં 3 plus k plus 3. જે આપણો આગલો આન્સર હતો એ આન્સર બહુ સરળતાથી અહીંયા આવી જાય છે. આ રીત એકદમ વેલિડ રીત છે. પહેલા કરતા પ્રમાણમાં ઈઝી રીત છે. પેલી રીત પણ આવડવી જરૂરી છે. એમસીક્યુ માં ઘણી વખત અથવા કોઈ દાખલામાં આપણને બીજી રીતે ઉપયોગી થાય. અહીંયા પણ આપણે એમ કહી શકાય કે રીત ઈઝી છે, તરત આવી જાય, ઉપયોગી છે.
ત્રીજી રીત જે છે અત્યારે આપણે જોઈએ એ રીત માત્ર MCQ માટે છે. જો બોર્ડમાં એ ગણતરી કરશો તો માર્ક મળશે નહીં, કારણ કે આપણે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરવાના છે. જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ ઇન્ટ્રોડ્યુસ કરીએ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, ત્યારે આપણી પાસે કેપેસિટર શોધવાનું એક સૂત્ર આવ્યું આ છે. અહીંયા આપણે C બરાબર એપ્સિલોન 0 A બાય D, ધારો કે D વડે ઉપર નીચે ભાગી કાઢો તો અહીં તો 1 આવી જવાનું, T ના છેદમાં D પ્લસ T ના છેદમાં D બાય K. D કોમન કાઢો એમ વિચાર કરો, અથવા અંશ અને છેદને D વડે ભાગો એવું બી તમે વિચારી શકો. તો ઉપર જે આવી જવાનું એ ઉપર શું આવી જશે તો C0, કારણ કે C0 બરાબર એપ્સિલોન 0 A બાય D. આ સૂત્ર મળી ગયું આપણને. તો C0 1 માઇનસ T, પણ હવે T એટલે તો T એટલે શું છે તો T એટલે અહીંયા જે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકેલો છે એ ડાઇલેક્ટ્રિક પદાર્થની આપણે એમ કહી શકાય કે જાડાઈ. તે એક જાડાઈ કેટલી છે 3D/4 જેટલી પ્લસ 3D/4 ડિવાઇડેડ બાય dk. તો therefore C બરાબર C0 1 માઇનસ અહીંયા કેટલું થઈ જવાનું 3/4 પ્લસ અહીંયા કેટલું થઈ જવાનું તો dd કેન્સલ થઈ જવાના ખાલી, એટલે 3/4k થઈ જવાનું. તો is equals to C0 આ થઈ ગયું કેટલું તો 1/4 પ્લસ 1 ને 3/4 એટલે પોણો, એક માં પોણો એટલે 1/4, તો 3/4k. તો is equals to 4 લસા એટલે 4f0 એપ્સિલોન, 4 લસા નહીં આવશે, k બી છે ને, એટલે અહીંયા જો આપણે લખીએ તો C0 k plus 3 divided by 4k. હવે લસા એટલે લીધો આપણે તો C0 4k upon k plus 3. જે આપણો આગલો આન્સર છે એ આગલો આન્સર આપણો આવી જશે. પણ આ જે રીત છે આ રીત માત્ર ને માત્ર MCQ માં જરૂરી છે. કેમ? કારણ કે આ સૂત્ર આપણે ડાયરેક્ટ ઉપયોગ કરતા છે. બહુ લાંબી રીત ગણી આ રીત ઉપયોગ કરવો હોય તો આ સૂત્ર પહેલા મેળવવું પડે ને પછી ગણવું પડે. અને પણ એટલા માટે આ રીત માત્ર MCQ માં જ આપણે ગણતરીમાં લેવાની. બોર્ડમાં દાખલો પૂછાય તો આગળની જે બે રીત છે એ બે રીતમાંથી એક રીતનો ઉપયોગ કરવો. સ્વાધ્યાયનો 8મો દાખલો. એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા આવેલી છે. તેની એક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર તથા બે પ્લેટ વચ્ચેનું લંબ અંતર 3 મિલીમીટર છે. તેનું કેપેસિટન્સ શોધો. તેને 100 વોલ્ટ જેટલા સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે તેના પરનો વિદ્યુત ભાર શોધો. અહીંયા આપણને A બરાબર 6 × 10⁻³ મીટર સ્ક્વેર આપેલું છે, D બરાબર 3 મિલીમીટર એટલે 3 × 10⁻³ મીટર અને V બરાબર 100 વોલ્ટ. તો હવે આપણને પૂછેલું છે એનું કેપેસિટન્સ પૂછેલું છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ નું સૂત્ર કયું છે તો C બરાબર એપ્સિલોન 0 A બાય D. તો એપ્સિલોન 0 એટલે 8.85 10⁻12 A 6 × 10⁻³ અને D બરાબર 3 × 10⁻³ મીટર. તો C ની જે આપણને વેલ્યુ મળવાની જો ગણતરી કરીએ તો 17.7 × 10⁻12 એટલે કે 17.7 પિકોફેરાડ. 10⁻12 એટલે પિકોફેરાડ. બીજું આપણને પૂછેલું છે કે આની અંદર કે આપેલા કેપેસિટર પરનો વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારનું જે સૂત્ર છે તો વિદ્યુત ભાર Q બરાબર CV. તો C આપણને કેટલો મળ્યો તો C આપણને 17.7 × 10⁻12 મલ્ટીપ્લાઈડ બાય આપણને V કેટલો આપેલો છે તો V છે તે 100 વોલ્ટ છે એટલે 10⁻² એટલે 17.7 × 10⁻10 કુલમ. સ્વાધ્યાયનો 9મો દાખલો જે 8મા દાખલા સાથે કનેક્ટેડ છે. 8મા દાખલા સ્વાધ્યાયના 8મા દાખલામાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના અવકાશમાં
6 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માઇકા એક પ્રકારનો ઘન અવાહક પદાર્થ એટલે કે ડાયલેક્ટ્રિક પદાર્થ માઇકા નામનું ચોસલું મૂકવામાં આવે છે. ત્યારબાદ 100 વોલ્ટનો સપ્લાય જોડેલો રાખવામાં આવે છે. બી સપ્લાય કાઢી નાખવામાં આવે છે. તો સપ્લાય જ્યારે આપેલો હોય 100 વોલ્ટનો અને સપ્લાય ન આપેલો હોય તે બંને પરિસ્થિતિ માટે કેપેસિટન્સ, વિદ્યુતભાર અને કેપેસિટર પરનો વોલ્ટેજ શું થશે તે શોધો. અહીંયા આપણે આગળના દાખલામાં જે કેપેસિટન્સ શોધ્યું એને ધારો કે C0 ગણીએ. હવે શું કરેલું છે તો હવે એમ કે એક બેટરી છે, એ બેટરી સાથે આપણું જે કેપેસિટર હતું એને જોડેલું છે. V બરાબર 100 વોલ્ટ છે. ત્યારબાદ એની સાથે સાથે શું કરેલું છે તો આ જે કેપેસિટર જે છે એ કેપેસિટરની અંદર ડાયલેક્ટ્રિક પદાર્થ મૂક્યો જેનું ડાયલેક્ટ્રિક અચળાંક K બરાબર 6 છે. તો આપણને જ્યારે બેટરી જોડેલી હોય તો પહેલા આપણે લખીએ કે A અથવા A, કારણ કે પેલામાં A લખેલું છે A. V બરાબર 100 વોલ્ટની બેટરી જોડેલ હોય ત્યારે આપણે પહેલા શું શોધી કાઢીએ કેપેસિટન્સ. તો કેપેસિટન્સ C બરાબર K * C0 થાય. ડાયરેક્ટલી અચળાંક મૂક્યા પછી જ બંને ગણતરી કરવાની છે. તો K બરાબર 6 * 17.7 * 10⁻12 ફેરાડ. તો એ જ આન્સર આપણને જે મળવાનો એ 106.2 * 10⁻12 ફેરાડ અથવા 106.2 પિકોફેરાડ. બીજો આપણને પૂછેલું છે વિદ્યુતભાર. તો વિદ્યુતભાર બરાબર આપણી પાસે કયું સૂત્ર છે તો વિદ્યુતભાર Q બરાબર C * V. તો C આપણો કેટલો શોધ્યો 106.2 10⁻12 મલ્ટીપ્લાઈડ બાય V એટલે 10⁻2. તો 106.2 10⁻10 કુલમ. જે આગળના દાખલામાં જે ડાયલેક્ટ્રિક ની મૂકેલો હતો, બેટરી ની જોડેલી હતી બરાબર છે, અથવા બેટરી જોડ્યા પછી જે છોડી કાઢી લેતી તો ત્યારે આપણને Q જે છે તે 17.7 * 10⁻10 મળતો હતો. જ્યારે અહીંયા વિદ્યુતભાર જે છે તે વધી ગયો. ત્યાર પછી આપણને ત્રીજું પૂછેલું છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો PD. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો PD આપણે શોધવું હોય તો કેટલો આવે તો V બરાબર V 100 વોલ્ટ જ આવે. કેમ? કારણ કે આ 100 વોલ્ટ જ અને અહીંયા બંને સમાંતર હોવાથી અહીંયા જેટલો વિદ્યુત સ્થિતિમાન તફાવત તેટલો વિદ્યુત સ્થિતિમાન તફાવત અહીંયા આવવાનો. આ બધી વસ્તુઓ આપણને શું પૂછેલી છે જ્યારે 100 વોલ્ટની બેટરી છોડી નીકાળી પછી એટલે દૂર કર્યા પછી 100 વોલ્ટ આકૃતિ દોરવી હોય તો આકૃતિ દોરીએ. કેપેસિટન્સ એની અંદર કેપેસિટર છે, એની અંદર આપણે મૂકીએ ડાયલેક્ટ્રિક અચળાંક K બરાબર 6. હવે બેટરી જોડેલી નથી તો કેપેસિટન્સ કેટલું થવાનું તો કેપેસિટન્સ એને C તો બરાબર C થાય 100 ને આગળ આવતું હતું 6.2 પિકોફેરાડ. હવે બેટરી દૂર કર્યા અહીંયા પહેલા લખવું પડશે બેટરી દૂર કર્યા પછી બેટરી દૂર કરી હોવાથી વિદ્યુતભાર કેવો થઈ જાય હવે અચળ થઈ જશે. તો અચળ થઈ જાય તો કેટલો થાય તો હવે ધારો કે Q ડેશ બરાબર Q બરાબર આગળ કેટલો હતો 106.2 * 10⁻10 કુલમ અને કેપેસિટર ની બે પ્લેટ વચ્ચે નો PD. તો V ડેશ બરાબર હવે V બાય K થઈ જવાનું. કારણ કે બેટરી દૂર કરવાથી હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત જે છે એ વિદ્યુત સ્થિતિમાન તફાવત વિદ્યુત સ્થિતિમાન તફાવત બેટરીના વોલ્ટેજ જેટલો નહીં રહે. કારણ કે હવે ડાયલેક્ટ્રિક મૂકવામાં આવે તો કેપેસિટરની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર જે હતું એ વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય. અને જો વિદ્યુત ક્ષેત્ર બી કેમાં ભાગનું થાય તો વોલ્ટેજ બી કેમાં ભાગનું થાય 100/6. આ 16 પોઈન્ટ સમથિંગ આપણને મળશે. 16.6666 એવું આવે તો 16.67 વોલ્ટ આટલો આપણને મળે.
तू खुद की खोज में निकल, तू किस लिए हताश है? तू चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है। जो तुझसे लिपटी बेड़ियां, समझना इनको वस्त्र तू। जो तुझसे लिपटी बेड़ियां, समझना इनको वस्त्र तू। ये बेड़ियां पिघाल के बना ले इनको शस्त्र तू, बना ले इनको शस्त्र तू। तो खुद की खोज में निकल, तो किस लिए हताश है? तो चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है। चरित्र जब पवित्र है तो क्यों है ये दशा तेरी? चरित्र जब पवित्र है तो क्यों है ये दशा तेरी? ये पापियों को हक नहीं कि लें परीक्षा तेरी, कि लें परीक्षा तेरी। तो खुद की खोज में निकल, तो किस लिए हताश है? तू चल, तेरे वजूद की समय को भी तलाश है। जला के भस्म कर उसे जो क्रूरता का जाल है, जला के भस्म कर उसे जो क्रूरता का जाल है। तू आरती की लौ नहीं, तू क्रोध की मशाल है, तू क्रोध की मशाल है। तो खुद की खोज में निकल, तो किस लिए हताश है? तू चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है। चुनर उड़ा के ध्वज बना, गगन भी कपकपाएगा। चुनर उड़ा के ध्वज बना, गगन भी कपकपाएगा। अगर तेरी चुनर गिरी तो एक भूकंप आएगा, एक भूकंप आएगा। तो खुद की खोज में निकल, तो किस लिए हताश है? तू चल, तेरे वजूद की समय को भी तलाश है।